બાબુલાલજી સમાલડી, તેજાલાલજી સમાલડી. હું ગાંગડીનો ભડાભાઈ લખુભાઈ બોલું છું. કાલ આપણે ગાય છે કે ભાઈ હું ચારને લઈને સ્વાગતના રખે બેઠો છું, તો તું આય. અને અત્યારે હાલમાં હું સ્વાગતના રખે અત્યારે હાલમાં મોજૂદમાં બેઠો છું, ચાર મારી હાર્યા છે. તો ત્યાં સવારમાં એક વિડીયામાં એવું ગાયું કે ભાઈ કાળી થાંભલી ઉઈ આવો. તો બાબુલાલજી, તેજાલાલજી, હું તને એ કહું છું કે આજ 50 વર્ષ થયા છે. 50 વર્ષમાં આપણે 1000 ફેરી કાળી થાંભલી ભેગા થયા. ત્યાં ઝઘડા સિવાયને કોઈ દી વખો પીડ્યો નથી કીધી. મારી વાત તો સમજી લે. અને તારા સ્વાગત નો તને ગોઠતી હોય તો મગણા રખે આય, અને મગણા રખો ન ગોઠતો હોય તો નારીના રખે આય. પણ દેવી તો પડી રહેવા તો દેવી આપણે 1000 ફેરી ભેગા થયેલા છીએ, અને 1000 ફેરીમાં એક કઈ વાતનો આપણે રિઝલ્ટ નથી લાવ્યા, અને એક વખો પીડ્યો નથી. અને પછી પારાઠવ દેવીએ કોઈ કોદાળી ફેરવાનું થશે તો આપણે કોદાળી કાઢશું, અને કોઈ મોરઈ વિજાપરે કોઈ વખો પડશે તો આપણે વિજાપરે વખો પાડશું. પણ અત્યારે હાલમાં હું સોકેને રખે બેઠો છું, આ તો તેજાલાલજી તો આવી જાય. એટલે મારી કેવી આ છે. તો અહીંયા તો સોકેટના રકા ભરત લખું અને અમારી જલ્લુ પેટ બધી અહીંયા અમે આવી ગયા છીએ. અને આવડા 4 જામલાવાળાને પણ હારે રાખ્યા છે. એને બેવાડ દીધા સાહેબ. અને ભાઈ તારો ગોત્રીઓ ભાઈ તારો ઉત્તર માંગે છે, તમારે 4 ને દેવો પડશે. એટલે આ તારો ઉત્તર તને દેવા આવડા 4 અહીંયા સોકેટના રખે આવ્યા છે. એટલે ભાઈ દિલીપલાલજી, તેજાલાલજી, ભાઈ બાબુ લાલજી, તમે હવ 5 ભાઈ ભેગા થઈ અને તમારો ઉત્તર લઈ લ્યો, અને અમારા ગોત્રીને હારે રહીને તમને દેવરાવો. ભાઈ બડા માણા નથી મારવા, આગળ ન વધતા. અમે જલુ કરીએ આજ 20 વર્ષથી તમારી વાત ટાંટિયા તોડીએ. આજ તમે 4 5 એક થશો, કાલ એક થશો. તો હવે અમને જલુ કર્યા એવું લાગે છે કે એક થાય એમ નથી. તો હવે સમજીને હું તને એક કહું છું ભાઈ તેજાલાલજી, બાબુલાલજી, કે પ્રાગલાનો રૂપિયો સોના સાઈએ બંધાયેલો છે. કોઈ ભારીએ નથી દેવી બનાવેલી, કોઈ જામલે નથી બનાવી, કોઈ ઝરૂડા નથી બનાવી. પણ મારે એક કાયદો એક મને લાગ્યો છે કે ભાઈ આપણા ઝરૂડાનો પ્રાગલામાં ભાગ છે. તો આપણે 50 વર્ષથી ટાંગા તોડીએ છીએ. એટલે હવે ઝરૂડાવાળા જાગ્યા છે. કદાચ બધા ઝરૂડાવાળા મારી નાખો તોય ભલે, અને અમે કદાચ જીવતા રહે તો ભલે, હવે મરી જવા અમે તૈયાર છીએ.